લ્યો હવે એક નવું કૌભાંડ બહાર આવ્યું છે. ધોરણ 12ની પરીક્ષામાં વિદ્યાર્થીના બદલે શિક્ષકે 2 પેપર આપી દીધા. હદ તો એ વાતની છે કે આજના ગુરુઓ પોતાની સાથે વિદ્યાર્થીની પણ જિંદગી ખરાબ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ, રસીદ અને સીટ નંબરના આધારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. જોઈએ સમગ્ર વિગત શું છે. ચાલો. મહુવા તાલુકામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીના બદલે તેના મિત્રએ કે જે એક શિક્ષક છે જેણે 2 પેપર આપ્યું હોવાનું સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિરીક્ષકે આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં મહુવા તાલુકામાં ડમી વિદ્યાર્થી કૌભાંડ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં કરાર આધારિત શિક્ષક એવા ધાર્મિક ધાપાએ ધોરણ 12 HSCની રિપીટર પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીના સ્થાને બેસીને પરીક્ષા આપી હોવાનું ખુલ્યું છે. પોલીસે પરીક્ષા આપનાર શિક્ષક ધાર્મિક ધાપા અને વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ફરિયાદ મુજબ 27 ફેબ્રુઆરીના રોજ માળિયા ગામની મધુમતી સ્કૂલમાં તત્વજ્ઞાનનું પેપર અને 13 માર્ચના રોજ જાફરી એન્ડ ફાતિમા સ્કૂલમાં ભૂગોળનું પેપર ડમી વિદ્યાર્થીએ આપ્યું હતું. સીટ નંબર, પરીક્ષાની રસીદ, સીસીટીવી ફૂટેજ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી બાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે આ પરીક્ષા આપવા માટે કોઈ નાણાકીય સોદો થયો હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડીવાયએસપી MB નકુમે જણાવ્યું છે કે આ સમગ્ર મામલે જે વિદ્યાર્થીને પરીક્ષા આપવાની હતી તે અને જે ડમી વિદ્યાર્થી છે તેઓને નોટિસ આપી બોલાવવામાં આવશે. તેમજ સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે કે કેમ અથવા ત્યાં કોઈએ મદદગારી કરી છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે 12મા ધોરણની, એમાં મહુવા તાલુકામાં એક CR રાહુલભાઈ જીતુભાઈ કે જેમણે પરીક્ષા આપવાની હતી તેમણે પોતાના બદલે એમના મિત્ર ડાપા ધાર્મિકને પરીક્ષા આપવા માટે મોકલેલ. આમ ડમી વિદ્યાર્થી તરીકેનો ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક ગુનો મહુવા ટાઉનમાં દાખલ કરવામાં આવેલ છે. જેણે જાફરી સ્કૂલની અંદર ભૂગોળનું તથા મધુમતી સ્કૂલની અંદર તત્વજ્ઞાનનું પેપર આપેલ, જે બાબતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. અત્યારે સાહેબ આ જે ડમી વિદ્યાર્થી છે એને કઈ રીતે તમે ધરપકડ કરશો કે શું કરશો? જે વિદ્યાર્થી ઓરિજિનલ વિદ્યાર્થી કે જેને પરીક્ષા આપવાની અને જે ડમી વિદ્યાર્થી છે તેમને નોટિસ આપી બોલાવવામાં આવશે, તેની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો અન્ય કોઈ ત્યાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે. અત્યારે સાહેબ આની અંદર પૈસાની લેતી દેતી થઈ હોય એવો કિસ્સો કાંઈ સામે આવ્યો છે? હજી સુધી અમારે તપાસ આગળ એટલી બધી નથી કરી કે જે તેમાં કોઈ ડિટેલમાં અમે જાણકારી આપી શકીએ. જેવી તપાસ થશે, પૂરી થશે એટલે તમને વિશેષ જાણકારી આપવામાં આવશે. સર, એક્ઝામની અંદર ફૂલ સિક્યુરિટી હોય છે, સીસીટીવીથી લઈને પોલીસ સ્ટાફ સહિતની સિક્યુરિટી હોય છતાં આટલી બધી કેમ? એ તપાસ થયા પછી જ આગળ ખબર પડશે કે કોનો વાંક છે.